ઓકે, આપણું નામ શું? કિશનભાઈ મેર એડવોકેટ ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો તે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ સ્થળ ઉપર હાજર હતા. બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે માયાભાઈના દીકરાએ પહેલા જ આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો. માત્ર ને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નના અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી. તે માફી માંગી તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં. તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે. જો આવનારા 3 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે. તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું. જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ.